છોટાઉદેપુરમાં ચોમાસા પહેલા ₹25 લાખના ખર્ચે બનેલા શુદ્ધ પાણીના પ્લાન્ટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં રાજ્ય સરકાર દ્વારા શહેરીજનોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર નગરપાલિકાને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટ અંતર્ગત ફતેપુરા ખાતે નવનિર્મિત ઇલેક્ટ્રોક્લોરિનેશન પ્લાન્ટનું લોકાર્પણ વિસ્તારના જાગૃત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ચોમાસાની પધરામણી થવા જઈ રહી છે, ત્યારે દર વર્ષે વરસાદી સિઝનમાં નાગરિકોને દૂષિત પાણી અને તેનાથી ફેલાતા રોગોનો સામનો કરવો પડે છે। શહેરીજનોને જીવાણુરહિત અને શુદ્ધ પાણી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ₹25 લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી આ ઇલેક્ટ્રોક્લોરિનેશન પ્લાન્ટનું કામ ચોમાસા પહેલા જ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું। આધુનિક અને સૂક્ષ્મ જીવાણુ રહિત શુદ્ધ પાણીના પ્લાન્ટના પ્રારંભથી છોટાઉદેપુરના ફતેપુરા વોટર વર્ક્સની આસપાસ આવેલા વોર્ડ નંબર 2, 3, 4, 5 અને 6ના હજારો રહીશોને ફાયદો થશે। આ સુવિધા શરૂ થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। લોકાર્પણના ખાસ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, વિવિધ સમિતિના ચેરમેન તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકાના ફતેપુરા વોટર વર્ક્સ ખાતે ઇલેક્ટ્રોક્લોરિનેશન એટલે કે સૂક્ષ્મ જીવાણુ રહિત શુદ્ધ પીવાનું પાણી છોટાઉદેપુરના આની આસપાસના 5 જેટલા વોર્ડની અંદર આ ઇલેક્ટ્રોક્લોરિનેશનથી પાણી મળવાનું છે અને એનો ટોટલ ખર્ચ 25,26,000 જેટલો કરવામાં આવેલો છે। એનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રથમવાર છોટાઉદેપુર નગરપાલિકાએ શહેરીજનોને 5 જેટલા વોર્ડમાં શુદ્ધ, ચોખ્ખું, સૂક્ષ્મ જીવાણુ રહિત પીવાનું પાણી પૂરું પાડવાનો આ પ્રયાસ આદર્યો છે। એમાં હું નગરપાલિકાના સૌ સત્તાધીશો, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીનો આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓના પ્રયાસથી આ રાજ્ય સરકારની ગ્રાન્ટ દ્વારા અહીંયા આજે આપણે ઇલેક્ટ્રોક્લોરિનેશનને ઉદ્ઘાટન કરી અને આજથી જ આ નગરજનોને આગામી સમયમાં અશુદ્ધ પીવાનું પાણી મળવાનું છે।